નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલત રામજી કૃત 6 ઢાળા અને 6 ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં આપણે ચોથી ગાથા, બીજી ઢાળની ચોથી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 5મી ગાથાથી આગળ સ્વાધ્યાય રહીએ છીએ. અજીવ અને આશ્રવ તત્વનું વિપરીત શ્રદ્ધા. 5મી ગાથા, બીજી ઢાળની 5મી ગાથા એમાં કહે છે કે તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપ કો નાશમાન, રાગાદि प्रगट ये दुख दैन, तिन ही को सेवत गिनत चैन. એના અન્વયાર્થમાં કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ તન ઉપજત અપની ઉપજ એટલે શરીરના ઉત્પન્ન થવાથી હોવું જોઈએ. શરીરના ઉત્પન્ન થવાથી પોતાનો આત્મા ઉત્પન્ન થયો એમ માને છે. તન ઉપજત અપની ઉપજ જાન અને તન નશત આપ કો નાશ માન, અને શરીરના નાશ થવાથી આત્માનો નાશ અથવા મરણ થયું એમ માને છે. રાગાદિ પ્રગટ દુઃખ દૈન, રાગ દ્વેષ મોહ વગેરે સ્પષ્ટ રૂપે દુઃખ આપવા વાળા છે. તિનહી કો સેવત ચૈન ગિનત, તેઓની સેવા કરતો થકો સુખ માને છે. મિથ્યા દ્રષ્ટિ જીવ શરીરના ઉત્પન્ન થવાથી પોતાનો આત્મા ઉત્પન્ન થયો એમ માને છે, અને શરીરના નાશ થવાથી આત્માનો નાશ અથવા મરણ થયું એમ માને છે. વળી કહે છે કે રાગ દ્વેષ મોહ વગેરે સ્પષ્ટ રૂપે દુઃખ આપવા વાળા છે. તેઓની સેવા કરતો થકો સુખ માને છે. ભાવાર્થમાં કહે છે કે અજીવ તત્વની ભૂલ. તો અહીંયા તો મૂળ ગાથામાં પહેલા જે શીર્ષકમાં એમ કહ્યું ને કે અજીવ તત્વની અને આશ્રવ તત્વ, એ 2 તત્વની વિપરીત શ્રદ્ધા. અજીવ અને આશ્રવ તત્વનું વિપરીત શ્રદ્ધા. તો આ અજીવની પહેલી વાત લીધી એટલે શરીરની વાત લીધી, એમાં સંબંધીની ભૂલ. પછી આશ્રવની વાત લેશે. તો ભાવાર્થમાં પહેલું એ લીધું કે અજીવ તત્વની ભૂલ. મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માને છે કે શરીરની ઉત્પત્તિ સંયોગ થતા હું જન્મ્યો અને શરીરનો વિયોગ થવાથી હું મરી જઈશ. આત્માનું મરણ માનશે એટલે પોતાનો નાશ થશે એમ માને છે. પોતાનું અસ્તિત્વ નહીં રહે એવી મોટા ભાગના લોકોને એવી માન્યતા છે કે જીવન તો આટલું જ હોય. જન્મ અને પછી મરણ, પછી શું, પછી કાંઈ નહીં, એમ કે પછી શું હોય એમ. એમને કેટલાય લોકોને એમ વિચાર જ નથી કે આના પછી બીજું જીવન છે. એવો ઘણા લોકોનો વિચાર જ નહીં. કેટલાક વળી એમ કે છે કે કોને ખબર હશે કે નહીં હોય, આ તો બધી વાતો છે, આ બધી ધર્મના પુસ્તકોમાં બધી વાતો આવે, બધી કલ્પિત વાતો છે, કોણે જોયું, શું છે, આવું પણ કહેવા વાળા હોય. બુદ્ધિશાળી હોય ને, થોડુંક ભણ્યા હોય એટલે એવું કે, એટલે કે પુનર્જન્મમાં માનતા ન હોય. એને બસ જાણે કે અવસાન થયું એટલે પતી ગયું, પૂરું થયું જીવન. આત્માનો એક
કોઈ વિકલ્પ નથી કે આત્મા જેવી કોઈ ચીજ છે એવું આવું માનવા વાળા ઘણા. અને એવું માને એટલે આપણને એમ થાય કે શું, અરે એવું માને એટલે એ ધર્મ પામે જ નહીં. જ્યારે બીજો જન્મ છે, પુનર્જન્મ છે, એ વાતનો સ્વીકાર જ ન હોય તો પછી શું કરવા બીજું કઈ કરવું પડે? ત્યારે પછી એને પુણ્ય પાપ એવો વિકલ્પ ના આવે. અને પછી ભવિષ્ય માટે બીજા ભાવમાં પોતાને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એવો કોઈ વિકલ્પ ન હોય. એટલે કાંઈ જ ન હોય. પાપ કરતા એ અટકે નહીં અને એને ભય પણ ન લાગે કે આવતા ભાવમાં શું થશે. બીજો ભાવ બેફામ જીવન જીવે, ગમે તેવું જીવન જીવે. એટલે આ પુનર્જન્મની જે વાત જે છે ને બહુ મહત્વની છે. આપણને એમ લાગે કે બધા લોકો પુનર્જન્મને માનતા હશે. ના, એવું નથી હોતું. બહુ ડાયા, હોશિયાર, બુદ્ધિશાળી લોકો કેટલાય છે કે જે એમને તમે ખરેખર એમની સાથે ચર્ચા કરો તો ખબર પડે કે પુનર્જન્મમાં આપણે જેટલું માનીએ છીએ એવું માનતા નથી હોતા. હા, સારું બધું કરે, ઠીક છે, સેવા કરીએ, સારું કરીએ, કોઈકનું ભલું કરીએ, એવું માનતા હોય અને કરતા હોય. પણ છતાંય પુનર્જન્મની બાબતમાં પૂરેપૂરી એવી શ્રદ્ધા હોય એવું નથી. એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે કોઈ સેવા વગેરે કરે છે તો એ પુનર્જન્મમાં માનતો હશે. એની સાથે જરા વિચાર કરીએ તો એ પૂછીએ 2-5 વાત તો એને ખબર પડે આપણને કે કેટલું પુનર્જન્મમાં માને છે. જો જીવ પુનર્જન્મમાં માનતો નથી તો એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે એ આ જીવનને વેડફી નાખે છે. એમાંથી તો આપણે એ બોધપાઠ લેવાનો છે. હું જન્મ્યો અને શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, આત્માનું મરણ માને છે. એટલે કે પછી કઈ અસ્તિત્વ જ નથી મારું રહેવાનું. એમ ધન, શરીર આદિ જળ પદાર્થોમાં પરિવર્તન થતા પોતાનામાં ઈષ્ટ અનિષ્ટ પરિવર્તન માનવું. શરીરની ઉષ્ણ અવસ્થા થતા મને તાવ આવ્યો, શરીરમાં ક્ષુધા તૃષારૂપ અવસ્થા થતા મને ક્ષુધા તૃષા આદિ થાય છે, શરીર કપાતા હું છેદાઈ ગયો ઇત્યાદિ જે અજીવની અવસ્થાઓ છે તેને પોતાની માને છે એ અજીવ તત્વની ભૂલ છે. અહીંયા અજીવ તત્વની ભૂલ બતાવી છે. એટલે આ અપેક્ષાથી વાત તો ભૂલ તો લીધી છે કે અજીવમાં પોતાપણું માને છે, અજીવની અવસ્થાને પોતાની અવસ્થા માને છે. અને એ પછીથી આશ્રવ તત્વની ભૂલ બતાવી છે. તેમાં કહે છે કે જીવ અથવા અજીવ કોઈ પણ પરપદાર્થ આત્માને કાંઈ પણ સુખ દુઃખ બગાડ સુધાર કરી શકતા નથી. છતાં અજ્ઞાની તેમ માનતો નથી. એને તો એમ જ છે કે આ બીજા છે બધા મને કંઈક સારું પણ કરી શકે કે ખરાબ પણ કરી શકે, સુખ દુઃખ આપી શકે એમ માને છે. વળી એટલું જ નહીં પણ પરના કામો પોતે કરી શકે છે. એટલે પરમાં કર્તૃત્વ અને પરમાં મમત્વ અને પરથી લાભ બધું જ માને છે. એટલે એવું મિથ્યાત્વ અને રાગ દ્વેષ આદિ શુભાશુભ આશ્રવ ભાવ તે પ્રત્યક્ષ દુઃખ દેનારા છે, બંધના જ કારણ છે. છતાં તેને અજ્ઞાની જીવ સુખકર જાણીને સેવે છે. વળી શુભ ભાવ પણ બંધનું કારણ છે, આશ્રવ છે, તેને હિતકર માને છે. શુભ ભાવને હિતકર માને છે. પરદ્રવ્ય જીવને લાભ નુકસાન કરી શકે નહીં, છતાં તેને ઈષ્ટ અનિષ્ટ માની તેમાં પ્રીતિ અપ્રીતિ કરે છે. મિથ્યાત્વ રાગ દ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી. પર પદાર્થ મને સુખ દુઃખ આપે છે અથવા તો રાગ દ્વેષ મોહ કરાવે છે એમ માને છે. અને આ આશ્રવ તત્વની ભૂલ છે. પૂજ્ય ગુરુદેવે આની ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. અજીવ અને આશ્રવ સંબંધમાં ભૂલ. જીવ સંબંધમાં ભૂલની વાત અગાઉની ગાથામાં આવી ગઈ, ઘણો વિસ્તાર હતો અને ગુરુદેવે ખૂબ સરસ રીતે સમજાવ્યું બધું. અહીંયા પણ સરળ શબ્દોમાં ગુરુદેવ આપણને સમજાવે છે. બીજી ઢાળની 5મી ગાથામાં ગુરુદેવ કહે છે કે આ ગાથામાં જીવની 2 ભૂલ બતાવી છે. એક તો દેહમાં એકતા બુદ્ધિ અને બીજી રાગમાં એકતા બુદ્ધિ. રાગમાં એકતા બુદ્ધિ એટલે આશ્રવ.
અને રાગ કહેતા ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાય રૂપ બધા ભાવો એમાં આવી ગયા. તો એમાં એકતા બુદ્ધિ અને દેહમાં એકતા બુદ્ધિ, એટલે બે ભૂલની વાત અહીંયા કરી છે. તો પોતે ચૈતન્ય સ્વરૂપ આત્મા નિત્ય છે, તેને જન્મ કે મરણ નથી, એને ન ઓળખતા, એટલે એવા આત્માને જે જન્મ મરણ રહિત છે એને ન ઓળખતા અજ્ઞાની જીવ શરીરની ઉત્પત્તિમાં પોતાની જ ઉત્પત્તિ માને છે. આત્મા ઉત્પન્ન થતો નથી કે આત્માનો નાશ થતો નથી, આ વાતનો એને સ્વીકાર નથી. એટલે એવો વિકલ્પ જ નથી. આત્માને ઓળખ્યો નથી એટલે અજ્ઞાની જીવ શરીરની ઉત્પત્તિમાં પોતાની જ ઉત્પત્તિ માને છે. શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ, શરીર એટલે હું, એમ શરીરથી જુદો આત્મા છે એ વાત હજી એને બેસતી નથી. શરીરની ઉત્પત્તિમાં પોતાની જ ઉત્પત્તિ માને છે, કેમ કે આત્મા દેખાતો નથી ને. એટલે જે દેખાય છે, જે ઉત્પન્ન થયું દેખાય છે એ શરીર છે, જેનો વિકાસ થયો દેખાય છે એ બધું શરીર છે. એટલે એને જે પોતાનું સ્વરૂપ માને છે અને એ શરીરનો નાશ થતા પોતાનો જ નાશ માને છે, એ રીતે દેહને જ પોતાનું માને છે. કેમ કે જે દેખાય છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એને એ માને છે. આત્મા અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે, 5 ઇન્દ્રિય સિવાય જ એ અનુભવમાં આવે એવો છે, એ વાતનો જ્યાં સુધી સ્વીકાર ન થયો હોય ને ત્યાં સુધી પૂછ્યા જ કરશે, ક્યાં છે આત્મા, બતાવો કેવો છે આત્મા. બધી વાત તમે કરો પણ ક્યાં છે? તમે કહો છો કે આત્મામાં સુખ છે, આ છે, પણ તમે કહો તો ખરા કેવું સુખ છે. હવે આવી વાતો બધી કરે છે કેમ કે એને આ બધી વસ્તુનો અભ્યાસ નથી, એનો નિર્ણય એને કર્યો નથી, ચિંતન કર્યું નથી ને, એટલે આવું બધું થાય છે. અને પછી બહુ ડાયો હોશિયાર હોય તો બહુ દલીલ ના કરે, અંદરમાં એ માને કે જે કોને ખબર કોણ કેવું હશે શું હશે, આપણે નકામી દલીલ કરીને શું કરવું છે, એમ કરીને વાતને પડતી મૂકી દે છે. અને એટલે જ ધર્મ તરફ વળતો નથી. મોટા ભાગના જીવનું આમ જ ચાલી રહ્યું છે. બહુ ગંભીરતાપૂર્વક નહીં લે. ક્યારેક આવા કોઈ ધર્મના પ્રસંગો કાંઈક વાત આવી આવે તો બસ ઠીક છે, કોઈક વખત સાંભળ્યું, કોઈ વખત સારું છે, બસ એથી વિશેષ કાંઈ નહીં. અને આવું તો ઘણું જોવા મળે છે. વાર તહેવારે કોઈકના વિદ્વાનોના એવા કોઈ પ્રવચનો આ તે વગેરે સાંભળવા કે ઠીક છે, સારું છે, બસ બીજી કોઈ રીતે પોતાને કાંઈ સ્પર્શે છે એવો વિકલ્પ જ ઉઠતો નથી કે ભાઈ મને આ આશ્રવ થઈ રહ્યા છે, આ આશ્રવને કારણે મને પુણ્ય ને પાપની પ્રકૃતિના બંધ થઈ રહ્યા છે, તો એના ઉદય આવ્યા વિના રહેવાના જ નથી. અને એ ભોગવવા માટે મારે બીજો જન્મ લેવો જ પડશે. અને એ જન્મ કેવો હશે, કેવા સંયોગો હશે, શું ખબર. ત્યાં હું કેવી રીતે ધર્મ પામીશ. અને ત્યાંય પછી જો પાપના જ બંધ કર્યા હશે તો પછી તિર્યંચમાં જવાનું થશે, કોને ખબર ક્યાં જવાનું થશે, અને એમાંથી કેવી રીતે મારો વારો આવશે. આ બધી વાતનો એને વિચાર જ નથી. એટલે આ વાત બહુ મહત્વની છે, સમજવા જેવી વાત છે. સરળ શબ્દોમાં છે, આપણે સાંભળ્યું છે એટલે એને એમ ઉડાડી દેવા જેવું નથી. ઉલટું આપણે વધારે એને મન ઉપર લેવાનું છે કે આવી વાત આપણે તો એનો ગંભીરતાથી વિચાર નથી કરતા. શરીરનો નાશ થતા પોતાનો જ નાશ માને છે, એ રીતે દેહને જ પોતાનું માને છે. આપણને એમ થાય કે આપણે તો માનતા નથી દેહને પોતાનો, પણ જરાક હમણાં કંઈક તબિયત બગડ્યું એટલે પહેલું એ એમ કહે છે કે મને આમ થાય છે. શરીરમાં જે થયું એને બધાને આપણે એમ જ કહીએ છીએ ને, મને તાવ આવ્યો, મને આમ થયું. કોઈ એમ કે છે કે આ બધું જે છે તો શરીરને થયું. ગુરુદેવ સિવાય ક્યારેય કોઈ પાસે એવું સાંભળ્યું નથી. ગુરુદેવ એવી રીતે બોલતા હતા ત્યારે બધી તબિયતને બધું ઇન્વેસ્ટિગેશન બધા કરાવ્યા અને બધું થયું તો કે આનો રિપોર્ટ આવ્યો છે, એમ કે પોતાના રિપોર્ટ ને એમ નહીં, આનો એટલે આ શરીરનો આનો રિપોર્ટ આવ્યો છે, એમ કે કેટલું બધું ભિન્ન બોલવામાં એમ સહજ રીતે બોલે. બધા આ લોકોએ બધા લોહીના બધા રિપોર્ટ કઢાવે છે તો આનો રિપોર્ટ આમ આવ્યો છે, આનો. આપણને હજી નથી થતું. બહુ વિચારવા જેવી વાતો છે. ગુરુદેવ જે રીતે કહેતા હતા એ સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે શરીરથી કેટલા ભિન્ન પડી ગયા છે. શરીરને આપણે બોલીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ ત્યારે એમ કહીએ કે શરીર જુદું, આત્મા જુદો, શરીર પોતાનું નથી. પણ બધી જ શરીરની જે ક્રિયાઓ વગેરે શરીરના ફેરફારો બધાને આપણે
હજી પોતાના ન માન્યા એવું બન્યું છે? એટલે એના ઉપરથી આપણે તો આ વિચાર કરવાનો છે. અહીંયા આગળ કહે છે, ગુરુદેવ સમજાવે છે કે બીજું, આત્મા તો શાંત નિરાકુળ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા તો શાંત નિરાકુળ જ્ઞાન સ્વરૂપ છે, અને રાગાદી ભાવો એ જીવને પર્યાયમાં થાય છે તો કે છે કે એ રાગાદી ભાવો તો પ્રગટપણે દુઃખદાયક છે, આકુળતા રૂપ છે, છતાં જીવ તેને સુખરૂપ માનીને તેનું સેવન કરે છે. આ રીતે અજીવથી અને આશ્રવોથી જીવ પોતાને જુદો ભિન્ન જાણતો નથી, એ તેની ભૂલ છે. એવો નિર્ણય સતત વર્તતો નથી કે આ બધું અજીવ એનાથી પણ હું જુદો અને આ આશ્રવો છે એ પણ મારું સ્વરૂપ નથી. એ સતત રહેવું જોઈએ, સતત નથી રહેતું. અધ્યાય કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, બીજા પ્રકારે પણ જે કંઈ ધાર્મિક ક્રિયાઓ વગેરે કરીએ છીએ, ઘણો સમય આમાં વિતાવીએ છીએ, છતાં એટલી બધી ભિન્નતા જે લાગવી જોઈએ એ લાગતી નથી. એ વાતને આપણે આપણી પર ઉતારવાની છે. અધ્યાયમાં તો આવડે, આપણને બોલતા આવડે, બધા બોલે, ગુરુદેવ જેવું બોલી નખાય, એમાં કઈ મોટી વસ્તુ છે બોલવું? શરીરથી ભિન્ન છે આત્મા, આશ્રવોથી ભિન્ન છે. આશ્રવ જે શુભાશુભ ભાવ થાય એ કઈ આત્માનું સ્વરૂપ નથી, એ આત્માના સ્વરૂપને અનુસરીને થતા નથી, એ પરનું લક્ષ કરતા થાય છે, વગેરે વગેરે વગેરે. પણ આપણે આપણી પોતાની જાત ઉપર ઉતારી અને વાતને વિચારવાની છે. તો આગળ લઈએ. દેહને આત્મા માન્યો, શરીરને આત્મા માન્યો, તેને પોતાને અજીવ માન્યો. કે વસ્તુ અજીવ છે, શરીર અજીવ છે, એને પોતાનો માન્યો એટલે પોતે અજીવ થયો. શરીરને અને આત્માને ભેળસેળ કરી અને એકમેક માને છે. એવી જીવ અજીવની ભૂલ અનાદિથી જીવ કરી રહ્યો છે. જીવ અને અજીવ બંને અત્યંત ભિન્ન હોવા છતાં તેમને ભિન્ન જાણતો નથી. દેહ તો સંયોગી વસ્તુ છે, તેનો વિયોગ પણ થશે. સંયોગ હોય એનો વિયોગ થાય, પણ આ આત્મા કઈ સંયોગી વસ્તુ નથી. આત્મા અનુત્પન્ન છે, ઉત્પન્ન થયો જ નથી. છે તો છે, અનાદિથી છે, એનો નાશ પણ નથી, અને એ કઈ સંયોગી વસ્તુ નથી. દેહ સંયોગી વસ્તુ છે, તો એનો વિયોગ થાય છે, અને એનો વિયોગ થાય એટલે દુઃખી થાય. એવું હોય તો સિદ્ધ પરમાત્મા સુખી હોય નહીં. શરીરનો વિયોગ થવાથી દુઃખ થતું હોય, શરીર વિના દુઃખ હોય, તો પછી સિદ્ધ પરમાત્માને તો આપણે પરમ સુખી માનીએ છીએ, તો હોય જ નહીં. એટલે તેનો વિયોગ પણ થશે ભાઈ શરીરનો. આ દેહના સંયોગ પહેલા તારું અસ્તિત્વ હતું, આ દેહના સંયોગ પહેલા તારું અસ્તિત્વ હતું, અને એ વખતે પણ તને કોઈક દેહ હતો, અને દેહના વિયોગ પછી પણ, એટલે આ દેહના વિયોગ પછી પણ તારું અસ્તિત્વ રહેશે. આમ તારા ત્રિકાળી અસ્તિત્વનો વિચાર કર તો ક્ષણિક દેહમાં તને આત્મબુદ્ધિ નહીં રહે. ત્રિકાળી અસ્તિત્વનો વિચાર કર, જે શાશ્વત વસ્તુ છે એનો વિચાર કર, તો ક્ષણિક દેહમાં તને આત્મબુદ્ધિ નહીં રહે. જન્મ મરણ તો દેહના સંયોગ વિયોગની અપેક્ષાએ છે. જીવ પોતે તો ઉપયોગ સ્વરૂપે નિત્ય છે, જ્ઞાન સ્વરૂપે છે, અને જ્ઞાન સ્વરૂપે પણ હંમેશા છે. ઉપયોગ સ્વરૂપે નિત્ય છે. જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય તો પણ જ્ઞાનનો ઉઘાડ કંઈક અંશે તો હોય જ. એટલે એવો જીવ સદાય ચેતન, નિત્ય, અવિનાશી છે. તે કઈ જન્મતો મરતો નથી. તું નિત્ય દેહ, તું નિત્ય, અને દેહ એટલે શરીર ક્ષણભંગુર. તું ચેતન સત્તા, અને દેહ જળ સત્તા, એ જળ છે. તો એ બંનેને એકતા કેવી? જળને અને ચેતનને એકતા ન હોય. આ નિત્ય એવો તું અને આ જે ક્ષણભંગુર એવો દેહ, એને પણ એક પણ ન હોય. એ અત્યંત જુદા છે. બંને વચ્ચે અત્યંત અભાવ છે. જીવ અને શરીર જુદા થતા પ્રત્યક્ષ દેખાય છે. જીવ અને શરીર જુદા થતા પ્રત્યક્ષ દેખાય છે, છતાં જીવ પોતામાં તેની જુદાઈનું ભાન કરતો નથી. બોલે છે, કોઈનું અવસાન થાય છે તો કે જીવ ચાલ્યો ગયો એમ બોલે છે ને,
છતાં પણ સાચા અર્થમાં એવો સ્વીકાર નથી કરતો. અનંતકાળથી આમ જ થઈ રહ્યું છે. દેહ સહિત અસ્તિત્વ, દેહમાં પોતાપણાની બુદ્ધિ વગેરે અનાદિથી ચાલ્યું આવે છે. આ અનાદિથી ચાલ્યું આવતું અગૃહિત મિથ્યાત્વ છે. અહીંયા કહે છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહે છે કે મિથ્યાત્વને લીધે જીવ અન્યથા પ્રતીતિ રૂપ અતત્વ શ્રદ્ધાન કરે છે. અન્યથા પ્રતીતિ રૂપ એટલે વિપરીત શ્રદ્ધા કરે છે, અને એ શ્રદ્ધા અતત્વ શ્રદ્ધાન કરે છે. તત્વ જે કયા 7 તત્વ 9 પદાર્થ એવી શ્રદ્ધા એની નથી. વસ્તુ સ્થિતિ જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાન આદિ ગુણોનો ધારક. આત્મા તો અમૂર્તિક છે ને, એને મૂર્તિક પણ તો પૂતગલને છે, આત્માને ક્યાં છે? એટલે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાન આદિ ગુણોનો ધારક, અનાદિ નિધન રૂપ આત્મા પોતે છે. એની આદિ પણ નથી અને એનો નાશ પણ નથી, નિધન પણ નથી. તથા મૂર્તિક પૂતગલ દ્રવ્યોનો પિંડ અને પ્રસિદ્ધ જ્ઞાન આદિથી રહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવું શરીર, જે પૂતગળ દ્રવ્યોનો સ્કંદ છે, પિંડ છે, અને જ્ઞાન આદિથી રહિત છે, અને નવીન જ જેનો સંયોગ થયો છે. નવીન તો એ અપેક્ષા કે આ ભાવમાં થયો એટલે નવીન. બાકી પૂતગળ પરમાણુની રીતે જોઈએ તો જગતના કોઈ પૂતગળ પરમાણુ જે છે એનો સંયોગ એને નથી થયો એવું બન્યું નથી. અનંત કાળમાં અનેક પૂતગળ પરાવર્તન એને કર્યા છે. અહીંયા કહે છે કે એ નવીન જ જેનો સંયોગ એટલે શરીર સંયોગ થયો છે એવા શરીર આદિ પૂતગળ કે જે પોતાથી જુદા છે, અન્ય છે, ભિન્ન છે, છતાં એ બંનેના, શરીર અને આત્માના બંનેના સંયોગ રૂપ અનેક પ્રકારની મનુષ્ય, તિર્યંચ આદિ પર્યાયો હોય છે. મુખ્યપણે ગતિ અપેક્ષાએ 4, પણ પર્યાયો અનેક પ્રકારની. તો તે પર્યાયોમાં મૂંડ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે, એમાં પોતાપણાની બુદ્ધિ કરી રહ્યો છે. સ્વ પરનો ભેદ જાણતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. હું મનુષ્ય, હું પુરુષ, હું રમેશ. આ જે પર્યાય છે એને પોતાનું સ્વરૂપ માને છે. જે પર્યાય વર્તમાનમાં છે એ પર્યાય એને જ પોતાપણે માને છે. પોતાનું અસ્તિત્વ, સ્વરૂપ, પોતાની ઓળખ બધું એ જ. એને ક્યારેય એમ થાય છે આ જીવને કે હું મનુષ્ય નથી? 5 મિનિટ એમ વિચાર કરે કે હું મનુષ્ય નથી? કરી શકે છે એવો વિચાર 5 મિનિટ શાંતચિત્તથી કે ના હું મનુષ્ય નહીં એટલે તો એને થઈ જાય મનુષ્ય નહીં તો પછી કોણ? હું કઈ તિર્યંચ છું? બીજો વિચાર એને એમ જ આવે, હું દેવ નથી, મનુષ્ય જ છું ને. એમ જ એને વિચાર આવશે. પણ એમ નથી વિચાર આવતો કે ખરેખર હું મનુષ્ય નથી, તિર્યંચ નથી, દેવ નથી, નારકી નથી, કાંઈ નથી. હું તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છું. હું તો સમય સાર છું. હું તો સમય સાર છું. એવો વિચાર એને નથી આવતો. અહીંયા કહે છે કે એ બંનેના સંયોગરૂપ અનેક પ્રકારની મનુષ્ય, તિર્યંચ આદિ પર્યાયો હોય છે. તે પર્યાયોમાં મૂંડ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. સ્વ પરનો ભેદ જાણતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે, તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાન આદિ ગુણો છે તે તો પોતાના સ્વભાવ છે, અને રાગ આદિ ભાવો જે નવા નવા જે થયા કરે છે તે ઉપાધિ રૂપ ભાવો છે, અને વર્ણ આદિ છે તે પોતાના ભાવો નથી પણ પૂતગળના ગુણો છે. પણ આમાં આ જીવ ભેદ કરતો નથી. પણ જીવ અજ્ઞાનથી તે સર્વને પોતા રૂપ માને છે, નિજ સ્વરૂપ માને છે. સ્વભાવ પરભાવનો
કે જીવ અજીવનો વિવેક કરતો નથી. સ્વભાવ, પોતાનો ભાવ અને પરભાવ એનો વિવેક એને નથી. પર એટલે આ શરીરનો ભાવ જળ ભાવ. જીવ અજીવનો વિવેક કરતો નથી. આવો મિથ્યાત્વ ભાવ જીવને અનાદિનો ચાલ્યો આવે છે. તેમાં કોઈ વાર તીવ્રતા અને કોઈ વાર મંદતા થાય છે, પણ આ ભાવ બધા મિથ્યાત્વના ભાવો છે. અનાદિથી આ જીવ કરી રહ્યો છે. પણ આત્માનું જ્ઞાન કર્યા વગર એ ભાવનો અભાવ થતો નથી. કોઈ વાત કરે, સમજાવે તો એટલી વાર માટે હા પાડે, સ્વીકારે, પણ પાછો હતો ત્યાંનો ત્યાં. પોતે જાતે એવો નિર્ણય કરવો જોઈએ અને આત્માનું જ્ઞાન ભાન થાય તો પછી સમ્યક દર્શન થયા પછીથી વસ્તુ બદલાઈ જાય છે. પછી બધું ફેર પડી જાય છે. પછી સાચી વાતનો ખ્યાલ આવે છે. પછી વધારે બહુ થતા નથી અને દુઃખ ટળે છે. પણ એ નથી કરતો. આત્માનું જ્ઞાન કર્યા વગર તેનો અભાવ થતો નથી અને જીવનું દુઃખ મટતું નથી, ટળતું નથી. જેવું પદાર્થોનું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધાન કરે તો જ દુઃખ મટે. અહીંયા તત્વ શ્રદ્ધાની વાત છે ને. જેવું આ પદાર્થો છે તેવું તેનું શ્રદ્ધાન કરે તો જ દુઃખ મટે. જેમ કોઈ મોહ મુગ્ધ બનીને મળતાને જીવતું માને અથવા તેને જીવાડવા ઈચ્છે તો તેથી તે દુઃખી જ થાય. પણ તે મળદાને મળદું જાણવું અને તે જીવાડ્યું જીવવાનું નથી એમ માનવું, તે જ તે દુઃખ દૂર થવાનો ઉપાય છે. તેમ મિથ્યા દ્રષ્ટિ બની પદાર્થોને અન્યથા માની અન્યથા પરિણમવા ઈચ્છે છે તો પોતે દુઃખી જ થાય. પણ તેને યથાર્થ પરને પર રૂપે જાણવા ને તે મારા પરિણામાવ્યા અન્ય રૂપે પરિણમવાના નથી એમ માનવું, તે જ એ દુઃખ દૂર થવાનો ઉપાય છે. હું પરિણમાવવા ધારું એમ એ પરિણમવાના નથી એમ માનવું તો દુઃખ નહીં થાય. એ જેમ પરિણમવાના છે તેમ પરિણમશે. શરીર જે છે તો જેમ પરિણમવાનું છે એમ પરિણમશે. મારી ઈચ્છા પ્રમાણે શરીરમાં બધા ફેરફારો થવા એવું થવાનું નથી એવો સ્વીકાર કરી લઈએ તો શરીરના ફેરફારોના વખતે થતા હોય એ વખતે પણ એના જ્ઞાતા દ્રષ્ટા થઈ અને ધર્મમાં રહી શકાય છે. પણ જો એ સ્વીકાર નથી તો પછી શરીરમાં જે કાંઈ બને એટલે એ માટે એ વિચલિત થઈ જાય છે. શરીર છે, શરીરનું કાર્ય કર્યા કરે. અમારે શું છે? જ્ઞાની મહાપુરુષો તો એમ કે છે શરીર છે, શરીરમાં જે થવું હોય તે થાય, અમારું ક્યાં છે? આવી વાત જ્ઞાની જયારે કહે છે ત્યારે આપણને તો આશ્ચર્ય થાય છે કે આવી પીડા વગેરે આ છે ત્યારે એનાથી એ કેટલા ભિન્ન પડી ગયા છે. અહીંયા કે છે કે ભ્રમણાને લીધે થયેલું દુઃખ ભ્રમણા મટવાથી જ દૂર થાય છે. આ રીતે સમ્યક શ્રદ્ધા એ જ દુઃખ મટવાનો સાચો ઉપાય છે, મટાડવાનો સાચો ઉપાય છે. આગળ પણ કહે છે જીવ અજીવની સમ્યક શ્રદ્ધા થતા જીવ અને અજીવ મુખ્ય વાત તો આ જ છે ને. સૌથી વધારે આપણે જો કોઈની સાથે એકત્વ માનતા હોઈએ તો 6 દ્રવ્યની અંદર આ જીવ પૂતગળ પરમાણુના સ્કંદ સાથે જ એકત્વ કરે છે. વધારેમાં વધારે એની સાથે મમત્વ છે, કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. બાકીના 4 દ્રવ્યો જે છે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ, એ કાંઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એટલે જે એને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જે સતત દેખાયા જ કરે છે બધું પૂતગળના સ્કંદ દેખાય છે આપણને. સામી વ્યક્તિને આપણે જોઈએ છીએ તો એમાં જોઈએ છે શું? આપણને કઈ એનો આત્મા તો દેખાતો નથી, શરીર દેખાય છે. એટલે પૂતગળના સ્કંદ જ આપણે જોઈએ છીએ. મુખ્ય જો કાંઈ હોય જીવને મોહ થવાનું કારણ, મિથ્યાત્વનું મુખ્ય કારણ જો જીવને હોય અને એનો વિષય જો વિચાર કરીએ તો શું છે? આ પૂતગળના સ્કંદ એ જ એનો વિષય બને છે. એમાં એ
એમાં જ એ સાચી શ્રદ્ધા કરે કે ના દેખાય છે, જે કઈ ઇન્દ્રિય દ્વારા જે કઈ ખ્યાલમાં આવે છે, સ્પર્શ રસ વર્ણ ગંધ દ્વારા, એ બધું પૂતગળ જ છે. એ પૂતગળ જ છે, જુદું જ છે, એ મારા રૂપે હોય જ નહીં. એટલે હજી જુદું પડે. અહીંયા કહે છે કે જીવ અજીવની સમ્યક શ્રદ્ધા થતા શરીરમાં અહમ બુદ્ધિ મટે અને અનાદિ અનંત ચૈતન્ય દ્રવ્યમાં જ અહમ બુદ્ધિ થાય. એટલે તેને મરણનો ભય રહે નહીં. ચૈતન્યમાં જ પોતાપણાની બુદ્ધિ થાય, પછી પોતાને તો મરણ નથી, એટલે મરણનો ભય રહેતો નથી. અને સમ્યક દર્શન પૂર્વક રાગ દ્વેષ ટાળી અને સિદ્ધપદ થતા જન્મ મરણ આદિ સર્વે દુઃખોનો અભાવ થઈ જાય છે. સમ્યક દર્શન પૂર્વક રાગ દ્વેષને પૂર્ણપણે ટાળે છે. ત્યાં ક્યાં ચારિત્રને પછી તો કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને આગળ વધતા સિદ્ધ દશા થાય છે. નિર્વાણ પામી આ દેહ છેલ્લો એને છોડી અને સિદ્ધ થાય છે. પછી જન્મ મરણ ક્યારેય થતા નથી. સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે. તો એ કેટલાકને એમ થાય કે સિદ્ધ થઈને પછી કરવાનું શું? એમ સિદ્ધ થઈ જઈએ પછી તો શું કરવાનું? કઈ કરવાનું તો હોય નહીં, તો પછી આનંદ કેવી રીતે આવે? અહીંયા તો કઈક કરીએ છીએ તો આનંદ આવે છે. બિચારા ભોળા જીવોને એ ખબર નથી. સિદ્ધ ભગવાન શું કરે? આવો પ્રશ્ન કરે. કેમ કે એને જીવ કઈક કરે એ વાત હજી ખસતી નથી. અને જે કઈ સુખ છે એ સંયોગમાં એને માનવી છે. એટલે સંયોગ વિના સિદ્ધ ભગવાન શું કરે? શરીર વિના પણ શું કરે? કે સુખની એને સુખ વિશેની એની માન્યતા આ જીવની એવી છે કે એ ઇન્દ્રિય દ્વારા જ સુખ પ્રાપ્ત કરી શકાય, અનુભવી શકાય. એટલે સિદ્ધ ભગવાન નામાનું કાંઈ નથી. એટલે બિચારાને તકલીફ પડે છે કે સિદ્ધ ભગવાનને કેવી રીતે આનંદ? સિદ્ધ ભગવાન શું કરે? આખો દિવસ શું કરે? આ મોટામાં મોટા મિથ્યાત્વ એટલા માટે ચાલી રહ્યા છે કે જીવે બહારમાં કલ્પિત સુખ અને અનુકૂળતાઓ જે છે ને એની વચ્ચે જીવન ગાળ્યું છે ને, એટલે એમાં એ રોકાઈ રહ્યો છે. એટલે એને વિચાર જ નથી આવતા. શાસ્ત્રનો અભ્યાસ કે શ્રીગુરુ પાસે જઈને સમજીએ એવો એને વિકલ્પ જ ઉઠતો નથી. આ અનુકૂળતાઓ છે એ જ જીવને રખડવાનું કારણ છે. આ અનુકૂળતાઓમાં જ જીવ ધર્મથી વિમુખ થાય છે. કંઈક દુઃખના પ્રસંગ આવે ત્યારે તો કંઈક ભગવાનને યાદ કરે છે કે ભગવાન મારું દુઃખ મટાડજો, એમ કરીને છેવટે વિચાર કરે. પણ અનુકૂળતામાં તો બહુ ઓછા જીવો ધર્મના માર્ગમાં પ્રવેશ પામે છે. અહીંયા કે છે અજ્ઞાનીને દેહ જ ભાસે છે. દેહ જ હું એવી બુદ્ધિ છે. એટલે તેને એમ લાગે છે કે ખોરાક વગર હું જીવી જ ન શકું. અરે ભાઈ, તું તો આત્મા છો, કઈ શરીર તું નથી. જૈન બાળપોથીના પહેલા જ પાઠમાં શીખ્યું છે કે હું જીવ છું, હું આત્મા છું, અને આ શરીર અજીવ છે, હું ચેતન છું. આત્મા તો ખોરાક ખાધા વગર જ જીવે છે. જો ખાય તો મરી જાય. આત્મા તો ખોરાક ખાધા વગર જ જીવે છે. જો ખાય તો મરી જાય. કેમ કે જળ ખોરાક ને આત્મા ખાય તો આત્મા જળ થઈ જાય, એમ કહેવાનો અર્થ એ છે. એટલે મરી જાય, એમ જળપણું આવી જાય. એમ જો જળ ખોરાકનો પોતામાં પ્રવેશ કરાવે, આત્મા જો કરાવી શકતો હોય ને, જળ ખોરાકના પરમાણુ તો જળ છે ને, એનો પ્રવેશ જો પોતાનામાં કરાવે તો પોતાનું ચેતનપણું નાશ પામે. ચેતનપણે આત્માનું અસ્તિત્વ જ ન રહે. પણ એવું તો ત્રણ કાળમાં ક્યારેય બનતું જ નથી. આ તો એક સમજાવવા માટે વાત લીધી છે. જળ જળ ભાવે પરિણમે ને ચેતન ચેતન ભાવ. ચેતન ક્યારેય જળ થતો જ નથી. એ અજ્ઞાની હોય તો પણ જળ નથી થતો. એ જાણે કે ન જાણે, ચેતન એ ચેતન જ રહેવાનો છે. એ કઈ જળ થવાનો નથી. આજે કે કાલે ગમે ત્યારે એને છેવટે નિર્ણય કરવાનો છે. કદાચ આજે નિર્ણય ન કરે, આ ભાવ પૂરો થઈ જાય, બીજા 2, 5, 10, 15 ભાવ પછી પણ છેવટે ગમે ત્યારે એને નિર્ણય તો એ જ કરવો પડશે કે પોતે ચેતનને, આ શરીર જળ. જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી શરીર મળ્યા કરશે, અને દરેક શરીર સાથે દરેક જીવ પોતાપણું જ કરતો આવ્યો છે. તો એ પોતાપણું જે થઈ રહ્યું છે એમાં એ મિથ્યાત્વનું પોષણ છે.
અહીંયા કહે છે કે જળ ખોરાક વગર જ તેનાથી ભિન્ન અસ્તિત્વપણે આત્મા જીવે છે. ગુરુદેવ કહે છે કે જુઓ તો ખરા દ્રષ્ટિનો ફેર. અજ્ઞાની કહે છે કે આત્મા ખોરાક વગર ન જીવી શકે, અને જ્ઞાની કહે છે કે આત્મા ખોરાક ખાય તો મરી જાય. ભાઈ, તું તો ચેતન, તારે તારું ચૈતન્ય જીવન જીવવા માટે જળ ખોરાકની હોશિયાર ક્યાં છે? શરીર પણ જ્યાં તારામાં નથી ત્યાં ખોરાક કેવો? અમૂર્ત આત્મામાં મૂર્ત પદાર્થ પ્રવેશી શકે નહીં. આત્મામાં કોઈ પૂતગળ, પરમાણુ, રજકણ પણ પ્રવેશતો નથી. બીજું કોઈ દ્રવ્ય પ્રવેશી શકતું નથી. આત્મામાં આકાશ પણ પ્રવેશી શકે નહીં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે કાળ કઈ આત્મામાં પ્રવેશતા નથી. કોઈ દ્રવ્ય આત્મામાં પ્રવેશી શકતું નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું જ નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરાવી શકતું નથી. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તે ત્રિકાળ છે, અસંયોગી છે. અસંયોગી છે, સંયોગ નથી આત્માને. એ તો માને છે સંયોગ આવ્યા એમાં પોતા પણ માને છે. બાકી આત્મા તો અસંયોગી ચીજ છે. સંયોગથી બન્યો નથી. સંયોગ એની બહાર રહે છે, અને એ કોઈ સંયોગને કારણે ઉત્પન્ન થયો છે એમ પણ નથી. છતાં શરીરના સંયોગ વિયોગથી આત્માના ઉત્પત્તિ વિનાશ થવાનું અજ્ઞાની માને છે. શરીર છૂટવા ટાણે પોતાનો જ જાણે નાશ થઈ જતો હોય એમ તેને લાગે છે. પણ ભાઈ, દેહરૂપી ગુફામાં અંદર ઊંડો એટલે કે દેહથી જુદો આત્મા છે. ઊંડો એટલે ખરેખર દેહથી તો એ જુદો જ છે, પણ સમજાવાય એવું અંદરમાં જો ને વગેરે વાત કહેવાય. પણ વસ્તુ તો કઈ અંદરે નથી ને બહારે નથી, બધું સાથે છે. આત્મા છે એને લક્ષમાં લે ને તો તને તારી નિત્યતા દેખાશે. તારું અમરપણું તને દેખાશે, અને મરણનો ભય મટી જશે. કેમ કે મરણ આત્માનું છે જ નહીં. મરણનો જાણનાર પોતે કદી મરતો નથી. બહુ સરસ વાત છે. મરણનો જાણનાર પોતે કદી મરતો નથી. દેહ આવ્યો ને ગયો, એ બંને દશાને જીવે જાણી, પણ જાણનાર પોતે કઈ નવો આવ્યો નથી, અને પોતે પોતાથી બહાર કદી ગયો નથી. જાણનાર પોતે કઈ નવો આવ્યો નથી, અને પોતે પોતાથી બહાર કદી ગયો નથી. જાણનાર તો સદા જાણનાર સ્વરૂપ જ છે. દેહ આવે ને જાય તેને જાણે, પણ પોતે દેહ રૂપ થાય નહીં. અજ્ઞાની કહે છે કે દેહથી જુદો આત્મા અમને દેખાતો નથી. પણ દેવે જે ગાથા લખી છે ને એમાં કહે છે ને કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. આત્મસિદ્ધિની ગાથાઓ છે. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એના. ત્યાર પછી શ્રી ગુરુ એને સમજાવે છે. કે છે શ્રી ગુરુ કહે છે કે ભાઈ, તને દેહ બુદ્ધિને લીધે જ એમ લાગે છે. દેહ બુદ્ધિને લીધે તને એમ લાગે છે કે આત્મા બીજો કોઈ છે નહીં. આ ઇન્દ્રિયો છે એ, અથવા તો આ શરીર છે જ, બીજો કોઈ દેખાતો પણ નથી. પણ આ બધું તને મિથ્યા બુદ્ધિ છે, દેહમાં પોતાપણાની બુદ્ધિ છે, એટલે એમ લાગે છે. ભાષ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન. એના લક્ષણોનો વિચાર કરને. એક ચેતન છે ને બીજો જળ છે, એટલે બંને લક્ષણથી ભિન્ન છે. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન. જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એવા બધા ઘટપટ આ બધાને તું માને છે, પણ જાણનાર તે માન નહીં. કહીએ કેવું જ્ઞાન? પણ એ જે જાણનારો જે છે તે તું છો, એને તો તું માનતો નથી. આ કેવું તારું જ્ઞાન? જડ ચેતન નો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એક પણ પામે નહીં, ત્રણેય કાળ દ્વૈભાવ. ક્યારે જડ ચેતન થાય નહીં, બંનેનો સ્વભાવ ભિન્ન છે.
ફળદેવ તો આત્મસિદ્ધિ એક શાસ્ત્ર છે. ગુજરાતીમાં લખાયું એટલે શાસ્ત્ર ન કહેવાય એમ નથી, પણ એ શાસ્ત્ર છે. આખી પૂરેપૂરી વાત એમાં આવી જાય છે, એવું શાસ્ત્ર છે. શા માટે જીવ દુઃખી છે એને કારણે, અને એને પછી એ કેવી રીતે સુખી થાય એનો ઉપાય સહિત બધી વાત એમાં લીધી છે. અહીંયા કહે છે કે આમ અનેક પ્રકારે દેહ અને આત્માની ભિન્નતા છે, તેમને એક પણ કદી પણ નથી. ઘણા ઘણા પ્રકારે લક્ષણો અને યુક્તિ વડે આત્મા અને દેહનું ભિન્નપણું જ્ઞાનીઓએ સ્પષ્ટ સમજાવ્યું છે. ભાઈ, દેહ તું નથી, દેહ તો તારાથી વિપરીત તત્વ છે, બીજું તત્વ છે, જુદું તત્વ છે. તું જીવ ને દેહ અજીવ, તું ચેતન ને એ જડ, તું શાશ્વત અને દેહ ક્ષણિક, તું અરૂપી અને ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં ના આવે એવું, અને દેહ તો રૂપી ઇન્દ્રિય ગમ્ય, ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવું. આવી સ્પષ્ટ ભિન્નતા છે, છતાં તું માનતો નથી. જ્ઞાની પોતાને દેહથી સ્પષ્ટ ભિન્ન અનુભવે છે. આત્માનો વિયોગ કદી હોય નહીં. આત્માનો વિયોગ કદી હોય નહીં. શરીરનો વિયોગ થાય કેમ કે તે તો અત્યારે પણ જુદું છે, અને શરીરના વિયોગે કઈ આત્માનો વિયોગ થતો નથી. સિદ્ધ ભગવંતો સદાકાળ શરીર વગર જ જીવી રહ્યા છે, તેમ દરેક જીવ શરીર વગર જ પોતાના ચૈતન્ય ભાવથી જ જીવી રહ્યો છે. અત્યારે શરીર સહિત છે, પણ છતાં જીવે છે તે શરીરથી નહીં, પોતે પોતાથી જીવી રહ્યો છે. જીવત્વ શક્તિથી એનું જીવન છે, જે જીવત્વ શક્તિ એના અનંત ગુણોને ટકાવી રાખનારી છે, એવો એ જીવ ભગવાન આત્મા છે. કોઈ મોટો બાદશાહ તીવ્ર પાપો કરીને મરે, તેનું શરીર તો અહીં હજી મખમલની પથારીમાં પડ્યું હોય, મરી ગયા પછીથી એનો અગ્નિદાહ ના કર્યો હોય ત્યાં સુધી. અને બાદશાહ છે કદાચ મુસલમાન હોય તો એને દાટવામાં આવ્યો હોય, પણ હજી તો એ કંઈ કર્યું ન હોય, અને પેલો જીવ ક્યાં પહોંચી ગયો હોય, તો કે છે કે આત્મા તો પહોંચી ગયો હોય નરકમાં. પાપ ઘણા કર્યા હોય તો નરકમાં પહોંચી ગયો હોય. પોતાના કરેલા પાપોની ઘોર વેદના ત્યાં વેદતો હોય. હજી આ શરીર તો અહીંયા પડ્યું છે, તો મખમલની ગાદીમાં પડ્યું છે. આ શરીર ક્યાં એનું હતું? આ શરીર એનું ક્યાં હતું? એ તો અહીંથી જેવો નીકળ્યો જીવ એટલે 3-4 સમયમાં નરકમાં ઉપજે, બિલમાંથી પડે નીચે, દુઃખની વેદના ભોગવવાનું ત્યાં શરૂ થઈ જાય. શરીર અહીંયા, પેલું શરીર તો અહીંયા જ પડ્યું હોય. હજી તો એની બધી ક્રિયાઓ ના કરી હોય. છે કે આ શરીર ક્યાં એનું હતું? જો શરીર એનું હોય તો નરકમાં પડેલો એ જીવ સુખી હોવો જોઈએ. કેમ કે શરીર તો મખમલના ગાદલામાં પડ્યું છે. શરીર ભલે મખમલમાં પડ્યું, પણ તે આત્મા તો નરકની ઘોર યાતના વેઠે છે. કોઈ ધર્માત્મા સમ્યકદર્શિ ચક્રવર્તી હોય, 16,000 દેવો એની સેવા કરતા હોય, પણ તે જાણે છે કે ચક્રવર્તીપણાની આ રિદ્ધિ અમારી નહીં. એ રિદ્ધિમાં ક્યાંય અમે નથી. અમારી ચૈતન્ય રિદ્ધિ અનંત ગુણ સંપન્ન છે. અમારી તો ચૈતન્ય રિદ્ધિ છે, અને એ અનંત ગુણ સંપન્ન છે. આ બાકી બહારમાં જે સંયોગ જે છે એ કઈ અમારા નથી, એ રિદ્ધિ અમારી નથી. ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ એમ માને છે. અમે અમારી ચૈતન્ય રિદ્ધિમાં છીએ, અનંત ગુણ સંપન્ન છીએ, અને તેમાં અમે છીએ. આ ઇન્દ્રિયો, આંખ, કાન વગેરે અવયવો એ આત્મા નથી. આત્માને તો પોતાના જ્ઞાન દર્શન આદિ અનંત અવયવો છે કે જે આત્માથી કદી છૂટા ન પડે. આવા નિજ સ્વરૂપને જાણ્યા વિના અજ્ઞાની દેહ રૂપે જ પોતાને અનુભવે છે. સ્વપ્નમાં પણ જાણે શરીર તે જ હું એમ ઘૂંટાઈ ગયું છે. ચેતન ભગવાન પોતાને જળ માનીને આખી ભેટ ભૂલ્યો છે. એક ઉદાહરણની વાત કરે છે ગુરુદેવ, કહે છે કે જેમ એક વાંદરો જે ઝાડ ઉપર બેઠેલો, તે ઝાડને તેને પોતાનું માની લીધું. જ્યાં પવન આવે અને ઝાડના પાંદડા ખરે ત્યાં તે વાંદરો દુઃખી થાય, કરે મારા પાન ખરી જાય છે. તેમ મોહી જીવ
અજ્ઞાનથી દેહ આદિ સંયોગને પોતાના માને છે અને સંયોગ દૂર થતા દુઃખી થાય છે કે મારું આ બધું ચાલ્યું જાય છે, મારું આ બધું ચાલ્યું જાય છે. આ શરીર છોડવું ગમતું નથી ને, પોતાનું કર્યું છે ને એટલે નથી ગમતું. છોડવાનો વિકલ્પ આવે કરે આ દેહ છૂટી જશે તો એ દુઃખી થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ એ તારું હતું જ ક્યાં, તું મફતનો પોતાનું માનીને દુઃખી થાય છે. એ ખોટી માન્યતા છોડ તો જ તારું દુઃખ મટે, તો જ તારું દુઃખ મટે. ગુરુદેવે આના ઉપર ઘણો વિસ્તાર કર્યો છે અને શાંતિથી આપણે બધો વિસ્તાર લેવો છે. આ બધી ભેદ જ્ઞાનની વાત છે, એટલે ક્રમે ક્રમે કેવી રીતે આગળ વધાય અને આત્માથી બીજું બધું જુદું છે એ વાતને આપણે વધારે સારી રીતે સમજવા માટે આપણે તો આપણા ભાવ ટકી રહે એના ઉપર ચિંતન થાય એ માટે સ્વાધ્યાય કરીએ છીએ. જલ્દી કઈ ઉતાવળ કરવાની જરૂર નથી. એટલે ગુરુદેવે આવી વાત સમજાવી છે તો શાંતિથી વારંવાર એનો વિચાર થાય એ રીતે કરીશું. તો બાકીનો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.